આપણે થોડુંક જાણીએ. પ્રભુએ આપણને આપણે જ્યારે ત્યાંથી છૂટા પડ્યા ને આપણા કર્મ પ્રમાણે, ત્યારે પ્રભુએ આપણે ત્યાંથી છૂટા પડીને પાછા આ મૃત્યુ ભૂમિમાં આવ્યા ને ત્યારે એ પ્રભુએ કેટલી કરુણા કરી કે મારો પરિવાર જ્યારે મૃત્યુલોકમાં જશે ત્યારે ત્યાં શું કરશે, શું ખાશે. ત્યારે પ્રભુએ પહેલા તો આપણને આયા પહેલા અહીંયા પ્રભુએ શું ઉત્પન્ન કર્યું? ભૂમિ માતાને ઉત્પન્ન કરી, ધરતી માતાને. જો આપણે પગ દેવા માટે આ જગ્યા નથી, ત્યારે પછી શું ઉત્પન્ન કર્યું? પાછું જળ ઉત્પન્ન કર્યું, કારણ કે જળ વગર ચાલે નહીં. પછી શું ઉત્પન્ન કર્યું? પછી તો પવનદેવ ઉત્પન્ન કર્યા, વાયુદેવ ઉત્પન્ન કર્યા. પછી શું ઉત્પન્ન કર્યું? પછી તો પ્રકાશ સૂર્યનારાયણ ભગવાનનો, સૂર્ય ચંદ્ર ભગવાન આપણા માટે, અને તારાઓનો પણ પ્રકાશ પડે છે. પ્રભુએ શું ઉત્પન્ન કર્યું? પછી તેજ. આ બધું આકાશ, વાયુ, તેજ, આ બધું પાંચે તત્વો ઉત્પન્ન કરે આપણા માટે પ્રભુએ, કે મારો બાળક ત્યાં જઈને શું કરશે. કેટલી એમની હેમદ્રષ્ટિ છે ઉપરથી આપણને મોકલેલા. આપણે આયા ત્યારે આપણા કર્મના આધારે હું અને તમે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે જ પ્રભુએ કેટલી હેમદ્રષ્ટિ કરી. પણ આપણે પાછા છતાં એમને ભૂલી ગયા છીએ. અરે ન ભૂલવા જોઈએ. પ્રભુને કેમ ભૂલવા જોઈએ? છેલ્લે શું ઉત્પન્ન કરી ખબર છે? આકાશ ના હોય તો તમે ક્યાં રહી શકીએ આપણે બધા? આકાશ તત્વ ઉત્પન્ન કર્યું. આ પાંચે તત્વો ઉત્પન્ન કર્યા છે આપણા માટે. અરે એમનો ઉપકાર તો તમે કોઈ દિવસ ભૂલવો ન જોઈએ. આ બદલો નહીં આપી શકીએ આપણે, હું તમે. મારે તમારે બદલો આપવા માટે જાણવું પડશે. કોની જોડે જવું પડશે? સદગુરુ જોડે જવું પડશે. સદગુરુ છે ને આપણને આ બધી સમજણ આપશે. નહીતર આ બધાનું પાપ લાગશે, આપણને દોષ લાગશે, અને અનેક ઊંડા ખાડામાં દોષના કારણે લગ 84માં ભટકવું પડશે. પાછું તમારા એકલા માટે નથી કર્યું આ બધું. આ બધું ઉત્પન્ન તમારા આ જીવો માટે. કેટલા જીવો માટે? પશુ, પંખી, જળાત્મા, જીવાત્મા, ઝાડ આત્મા, પહાડ, પશુ, પંખી, તમામ માટે. મનુષ્ય અવતાર માટે, એકલા માટે નહીં. તો પ્રભુની કરુણા તો જુઓ. એને કેમ ભૂલીએ? કેમ ભૂલે મૂર્ખ તું પ્રભુને કેમ ભૂલે છે રે? કેમ ભૂલે ભાઈ તું પ્રભુને કેમ ભૂલે છે રે? આ મોગો મનુષ્યને ભૂલતા નહીં. જય અલગ ધણી.